નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. શ્રી વાગડ 724 જૈન સમાજ અને યુવા ગ્રુપ ભુજ દ્વારા આયોજિત શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થની યાત્રા માટે આજે ભુજથી 200 યાત્રિકો રવાના થયા. તેમને વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શ્રી વાગડ 724 જૈન સમાજ ભુજ અને શ્રી વાગડ 724 જૈન યુવા ગ્રુપ ભુજ દ્વારા આયોજિત શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થ યાત્રા પ્રવાસનો પહેલો સ્લોટ આજે ભુજથી રવાના થયો હતો. આજે 197 યાત્રિકોએ અંતરિક્ષજી તીર્થમાં દર્શન માટે ભુજમાં વિદાય અપાઈ હતી. પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબે સવારે માંગલિક સંભળાવેલ. ત્યારબાદ યાત્રા પ્રવાસની 3 બસો રવાના થઈ હતી. થી 21 તારીખ સુધી આ પ્રથમ પ્રવાસનું આયોજન છે. બીજા તબક્કામાં 200 યાત્રિકો જશે. આ યાત્રામાં યાત્રિકોને ઓછા ખર્ચે લઈ જવા માટે પૂરક સહાયનો લાભ લાભાર્થી માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા, માતુશ્રી દિવાળીબેન મણીલાલ હરચંદભાઈ મહેતા, માતુશ્રી બબીબેન અનુપચંદભાઈ દામજીભાઈ મહેતા, માતુશ્રી લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોદરિયા પરિવારને મળ્યો છે. આમ ભુજથી 2 ભાગમાં 400 જેટલા ભાવિકો અંતરિક્ષજીની યાત્રા કરશે. આજે વિદાય સમયે આરાધના ભવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા, મંડળના પ્રમુખ નરેન્દ્ર ચંદુરા, સંઘના મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા તથા અન્ય ભાવિકો વિદાય સમયે ઉપસ્થિત રહી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી. શ્રી વાગડ 724 જૈન સમાજ ભુજ અને શ્રી વાગડ 724 જૈન યુવા ગ્રુપ ભુજ દ્વારા આયોજિત અંતરિક્ષ તીર્થયાત્રા પ્રવાસ, જે 400 થી વધારે યાત્રિકો હતા, પણ એક સાથે ટ્રેનમાં ટિકિટો નહીં મળતા 2 ફેઝમાં અમે પ્રોગ્રામ રાખેલો છે. આજે 18/12/2024ના આજે 4 બસો દ્વારા અહીંયાથી ગાંધીધામ જવાનું છે. એમાં એક બસ અમદાવાદ ગઈ છે, જે આજે સવારે 6:30 વાગે નીકળી અને રાઈટ ટાઈમ અમદાવાદની ટિકિટો છે ત્યારે અમદાવાદથી એ લોકો પહોંચશે. અને 3 બસો અહીંયાથી ગાંધીધામ નીકળી ગઈ છે અને તેઓ પૂરી એક્સપ્રેસ દ્વારા લગભગ 1:30 વાગે નીકળશે ને આવતીકાલે સવારે બધા અંતરિક્ષથી બધા યાત્રિકો પહોંચશે ને ત્યાં એ લોકો સેવા પૂજા કરી અને યાત્રાનો લાભ લેશે. અહીંયાથી જે ગાંધીધામથી જે અત્યારે 3 બસો ગઈ છે એમાં 150 યાત્રિકો છે અને સવારે જે વહેલી બસ ગઈ એમાં અમદાવાદ ગઈ તેમાં 47 યાત્રિકો છે. આવી રીતે પહેલા ફેઝમાં 197 યાત્રિકો ત્યાં અંતરિક્ષથી જઈ અને વાગડ 724 જૈન સમાજ ભુજના સર્વે સમાજના ભાઈઓ ત્યાં યાત્રા કરશે. અને આ બંને સમાજ અને મંડળે જે આ આયોજન ગોઠવ્યું છે તેમાં સર્વેને સારી રીતે લાભ મળે એ રીતે યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાયેલ છે. બીજા ફેઝમાં પણ 200 યાત્રિકો જશે અને 4 દાતા પરિવારો છે
જે માતૃશ્રી એડી મહેતા પરિવારમાં જ્યોતિબેન એડી મહેતા પરિવાર, માતૃશ્રી બબીબેન અનોપચંદ મહેતા પરિવાર, માતૃશ્રી દિવાળીબેન મણીલાલ હરચંદ મહેતા પરિવાર તેમજ માતૃશ્રી લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ લોદરિયા પરિવાર, આ 4 પરિવારોએ યાત્રિકો ઓછા ખર્ચે યાત્રા કરી શકે એમના અને સારામાં સારી રીતે યાત્રા કરી શકે એટલે આ 4 પરિવારોએ આમાં લાભ લીધેલો છે. જ્યારે આજે ભુજથી વાગડ 724 જૈન સમાજ અને યુવા ગ્રુપ સાથે મળી અને અંતરીક્ષી પાસના તીર્થયાત્રાનું 400 આરાધકોનું આયોજન કરેલ છે, તેમાં અમને પણ લાભ આપેલ છે, તો એ લાભ બદલ અમે તેમના આભારી છીએ અને અમે આનંદની લાગણી અનુભવી છે. આવું કાર્ય કરવાથી આપણે પણ સૌ ધર્મ કાર્યમાં આગળ વધીએ એવી ભાવના ભાવી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 18 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.